મિત્રો, આજે આપણે જોશું ગુજરાતના 10 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો કે જ્યાં તમે ફરવા જઈ શકો છો અને ચોક્કસ જવું પણ જોઈએ. તો ચાલો વિગતવાર એક એક કરીને આપણે જોઈએ કે તેની વિશેષતા શું છે અને ત્યાં શા માટે આપણે જવું જોઈએ. પહેલું છે કચ્છનું રણ અને તે આવેલું છે કચ્છ જિલ્લામાં અને તેની વિશેષતા શું છે એ જોઈએ. તો કે કચ્છનું સફેદ રણ એ વિશ્વ વિખ્યાત કુદરતી સ્થળ છે. દર વર્ષની રણોત્સવ દરમિયાન હજારો પ્રવાસીઓ અહીં મુલાકાત લે છે. ઊંટ સવારી, સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલા અને રાત્રે ચંદ્રપ્રકાશમાં સફેદ રણની સુંદરતા અહીંની વિશેષતા છે. હવે તેનું આકર્ષણ કયું છે? તો ત્યાં કાળો ડુંગર આવેલો છે, કચ્છનું સૌથી ઊંચું સ્થાન જ્યાંથી આખા રણનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. મંડવી બીચ, શાંતિમય બીચ જ્યારે તમે બોટ રાઇડ અથવા વોટર સ્પોર્ટ માણી શકો છો. વિજય વિલાસ પેલેસ, ભવ્ય શાહી મહેલ જે બહુચરિત ફિલ્મોની શૂટિંગ માટે પણ યુઝ કરવામાં આવે છે. બીજા નંબરે છે સોમનાથ મંદિર. તેનું સ્થળ છે ગીર સોમનાથ જિલ્લો. તેની વિશેષતા શું છે? સોમનાથ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ અને પૌરાણિક મંદિર છે. અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિર ભવ્ય શિલ્પકલા માટે પણ પ્રખ્યાત છે. અહીં દરરોજ સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે. આકર્ષણની વાત કરીએ તો ભાલકા તીર્થ, જે સ્થળ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્રિવેણી સંગમ, 3 નદીઓનું પવિત્ર સંગમ સ્થાન છે. ગીતા મંદિર, અહીં પવિત્ર શિલાઓ પર સંપૂર્ણ ભગવદ્ ગીતા લખવામાં આવે છે. ત્રીજા નંબરનું જોઈએ તો કે છે દ્વારકા. તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. તેની વિશેષતા એ છે કે ભગવાન શ્રી કૃષ્ણની પૌરાણિક નગરી અને 4 ધામોમાંનું એક. દ્વારકાધીશ મંદિર 5 માળનું છે અને તેની સ્થાપના ભગવાન કૃષ્ણના પૌત્ર વડે કરવામાં આવી હતી. દરરોજ ભવ્ય આરતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ધર્મપ્રેમીઓની ભીડ અહીં જોવા મળે છે. હવે તેનું આકર્ષણ શું છે? બેટ દ્વારકા એક ટાપુ જ્યાં કૃષ્ણએ પોતાના જીવનનો મોટાભાગનો સમય વિતાવ્યો છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર મંદિર છે. ગોમતી ઘાટ, પવિત્ર ગોમતી નદીનું તટ જ્યાં યાત્રાળુઓ સ્નાન કરે છે. ચોથા નંબરનું જો સ્થાન હોય તો છે કે સાપુતારા અને તે ડાંગ જિલ્લામાં આવેલું છે અને તેની વિશેષતા શું છે? ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન જે સુંદર નૈસર્ગિક દ્રશ્યો અને ઠંડા વાતાવરણ માટે પ્રખ્યાત છે. ઘાટ રોડ અને ગ્રીન વેલી વિસ્તારનું સુંદર પ્રવાસન સ્થળો છે. મોન્સૂન દરમિયાન અહીંનું સૌંદર્ય વધુ નકશીક શોભામય બને છે. તેની વિશેષતા એટલે કે આકર્ષણ એ છે કે સાપુતારામાં નૌકા વિહાર માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગિરમાલ ફોલ્સ, ગુજરાતનો સૌથી ઊંચો ધોધ પણ ત્યાં આવેલો છે. સનસેટ પોઈન્ટ પણ છે જ્યાંથી અદ્ભુત સૂર્યાસ્ત તમે જોઈ શકો છો. પાંચમા નંબરનું જો સ્થાન હોય તો તે છે ગીર અભયારણ્ય અને તે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. અને તેની વિશેષતાની વાત કરીએ તો વિશ્વમાં એકમાત્ર સ્થળ જ્યાં એશિયાટિક સિંહો ખુલ્લા જંગલમાં જોવા મળે છે. ગીર નેશનલ પાર્કમાં 300થી વધુ પ્રકારના પક્ષીઓ અને વન્ય જીવજંતુઓ જોવા મળે છે. આકર્ષણ, દીવના બીચ, ગીરથી નજીક બીચ પર આરામ માટે શ્રેષ્ઠ આ જગ્યા છે. ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન, જ્યાં પ્રવાસીઓ જંગલ સફારી પણ લઈ જવામાં આવે છે. ત્યાં તમે જંગલમાં વિવિધ પ્રાણીઓ તમે જોઈ શકો છો. છઠ્ઠા નંબરે વાત કરીએ તો છે પાવાગઢ ચાંપાનેર, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. તેની વિશેષતાની વાત કરીએ તો પાવાગઢ ખાતે કાળિકા માતાનું મંદિર પ્રાચીન છે, જે મહાકાળી શક્તિપીઠોમાંનું એક છે. ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક યુનેસ્કોની વિશ્વ વારસાની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. તેનું આકર્ષણની વાત કરીએ તો ત્યાં જામી મસ્જિદ, પૌરાણિક મુઘલ શૈલીઓનું સુંદર મકાન છે. મહાકાળી મંદિર, પાવાગઢ પર સ્થિત એક પવિત્ર તીર્થ સ્થાન છે જ્યાં તમે જઈ મહાકાળી માતાના દર્શન કરી શકો છો અને આજુબાજુ પણ તમે ફરી શકો છો. ત્યાં જવું જોઈએ.
7મા નંબરની વાત કરીએ તો તે છે એસયુયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તેનું સ્થળ છે કેવડિયા નર્મદા. તેની વિશેષતા શું છે તો કે ત્યાં 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલી છે અને નર્મદા નદીના કિનારે તેનું સ્થાન છે જે અદ્ભુત અને લાઇટિંગ સાથે સુંદર દ્રશ્ય આપણને જોવા મળે છે. અને ત્યાં ફ્લાવર વેલી પણ આવેલી છે. રંગબેરંગી ફૂલો તમે જોઈ શકો છો. જંગલ સફારી પણ છે, ત્યાં તમે જઈ શકો છો અને વિવિધ પ્રાણીઓ તમે જોઈ શકો છો. તો અવશ્ય તમારે મુલાકાત લેવી જોઈએ. 8મા નંબરની વાત કરીએ તો તે છે દીવ અને તે આવેલું છે દીવ. અને તેની વિશેષતાની વાત કરીએ તો કે પોર્ટુગીઝ સંસ્કૃતિ અને આર્કિટેક્ચર ધરાવતું સુંદર શહેર છે. આ સાફ અને શાંતિમય બીચ સાથે વોટર સ્પોર્ટ્સ માટે એક્ટિવિટી માટે ઉત્તમ છે. અહીંયા નાગોવા બીચ આવેલી છે. કુદરતી સુંદરતા અને શાંતિમય માટે જાણીતું છે. દીવ ફોર્ટની વાત કરીએ તો કે 16મી સદીમાં પોર્ટુગીઝો દ્વારા બનાવેલ આ કિલ્લો છે, એટલે આની પણ તમે મુલાકાત લઈ શકો છો. 9મા નંબરની વાત કરીએ તો કે મોઢેરાનું સૂર્ય મંદિર. તે મહેસાણા જિલ્લામાં આવેલું છે. તેની વિશેષતાની વાત કરીએ તો કે 11મી સદીમાં સોલંકી રાજવંશ દ્વારા બનાવવામાં આવેલું એક ભવ્ય હિન્દુ મંદિર છે. અહીંનું શિલ્પકામ વિશ્વવિખ્યાત છે. તેનું આકર્ષણની વાત કરીએ એટલે કે વિશેષતાની તો કે સૂર્યકુંડ એક સુંદર સ્ટેપવેલ છે. ત્યાં એક કુંડ આવેલો છે. 10મા નંબરની વાત કરીએ તો કે છે અમદાવાદ અને ગાંધીનગર. તેની વિશેષતાની વાત કરીએ તો કે અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક અને ઔદ્યોગિક હબ છે. ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર, ઘણા ગાર્ડન અને આવેલા છે જ્યાં તમે વિઝિટ કર્યો એટલે કે ગાંધીનગરને આપણે ગ્રીન સિટી પણ કહીએ છીએ. સાબરમતી આશ્રમ જે અમદાવાદમાં આવેલો છે, જ્યાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ છે. કાંકરિયા લેક પરિવારો માટે શ્રેષ્ઠ સ્થળ છે. અને પછી છે ગાંધીનગરમાં તો કે અક્ષરધામ. મિત્રો, અહીં મેં તમને જે કંઈ 10 સ્થળો બતાવ્યા તે તમે અવશ્ય વિઝિટ કરી શકો છો અને તેની મુલાકાત લઈને તમે ફરવા જઈ શકો છો. આ જે 10 મેં જે ક્રમ કીધા એવું ફિક્સ નથી કે 1 થી 10, પણ રેન્ડમલી 10 મેં સિલેક્ટ કરેલા છે. આની સિવાય પણ કોઈ જો હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી શેર કરજો કે જ્યાં હું પણ વિઝિટ લઈ શકું. તો તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોમાં જો તમે નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.